તો આ તરફ અમદાવાદના બાપુનગર વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે. અમદાવાદના બાપુનગર વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. ગટરના ઉભરાતા પાણીના નિકાલનો તંત્ર પાસે કોઈ જ વિકલ્પ નથી. કોર્પોરેટરની રજૂઆત છતાં પણ એએમસી અધિકારીઓના ઠાગા ઠૈયા જોવા મળી રહ્યા છે. કોર્પોરેટરે રજૂઆત પણ કરી છે, ત્યારે હવે જાણે કે એએમસી અધિકારીઓને કામ કરવામાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે. ગટરના ઉભરાતા પાણીને કારણે મંદિર જવાનું તેમજ પૂજાપાઠ પણ બંધ થઈ ગયા છે. સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ શહેરનું 15,000 કરોડનું બજેટ અને બજેટ છે નળ એટલે નળ ગટર અને રસ્તા માટે વાપરવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા બાપુનગર વિસ્તારની અંદર છેલ્લા 4 વર્ષથી લોકો છે તે આ ઉભરાતી ગટરથી હેરાન પરેશાન થઈ ગયા. અહીંથી જે ગટર જે ઉભરાય છે, જે આખી સોસાયટીની અંદર અને છેક બહાર સુધી પાણી જાય છે અને ચોમાસાના દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. સાથે જે રહેતા હજારોની સંખ્યામાં લોકો છે તેની ઉપર પણ આરોગ્યને લઈને ખૂબ જ મોટો ખતરો દેખાઈ રહ્યો છે. કેતનભાઈ, કેટલી સમસ્યા અને આ સમસ્યા કેટલા સમયથી છે? સમસ્યા સાહેબ 4 વર્ષથી છે અહીંયા. અને કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટી વાતો અને મોટા બણગા ફૂકે છે. નલ સે જલ નહીં, અહીંયા જલ જ જલ છે. અહીંયા ગટર એવી ઉભરાય છે કે નલ સે જલ નહીં, અહીંયા જલ જ જલ છે. અને મોટી બુલેટ ટ્રેનની વાતો કરે છે, પણ પાયાની જે સમસ્યાઓ છે, જે પ્રાથમિક સુવિધાઓ છે, એનો સદંતર અભાવ છે સાહેબ. અચ્છા, તો આજે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હશે. આરોગ્ય કેટલા લોકોને બીમારી છે? અહીંયા સ્થાનિકોમાં જોઈએ તો 4 વર્ષથી લોકો બીમાર જ રહે છે, બરોબર છે. એટલે ઘણા બધી થોડાક દિવસે અવારનવાર જે જોઈ રહ્યા છીએ કે જે મચ્છરોનો ઉપદ્રવ એટલો વધતો જાય છે. પછી જે બીજી અવનવી બીમારીઓ છે, અને અહીંયા જે પીએચસી સેન્ટર છે એ પણ અવારનવાર બંધ રાખવામાં આવે છે. ઘણી બધું આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવતું જ નથી. બધા આખાડા કાન કરે છે. અચ્છા, તો સમસ્યાનું નિરાકરણ ના આવે તો નિરાકરણ લાવવા માટે કોર્પોરેટર હોય છે, ધારાસભ્યો હોય છે અને આપણા પૈસા, ટેક્સના પૈસા અધિકારીઓ હોય છે. એને કેમ રજૂઆત નથી કરતા? વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છે સાહેબ. અહીંના કોર્પોરેટર છે એમને બી ઘણી બધી વખત કરી, ધારાસભ્યને બી કરેલી છે. એ લોકોનું કેવું એવું છે કે થઈ જશે, પણ કોઈ આવતું નથી કરવા. આ છેલ્લા 4 વર્ષથી આ પ્રોબ્લેમ ઊભો જ છે, યથાવત છે. અહીંયાના સ્થાનિક ઘણા લોકો પરેશાન છે. બ્લોક નંબર 750થી લઈને 760ની અંદર દરેક સમસ્યા આની આ જ પ્રોબ્લેમ છે. ગટરનું પાણી સવારમાં નીકળો એટલે બહાર જવું હોય તમારે તો ગટરના પાણીમાં થઈને જ જવાનું. મંદિરે જવું હોય તોય ગટરના પાણીમાં, ભજન કરવા હોય તોય ગટરના પાણીમાં. ગટરના પાણીનું કોઈ નિરાકરણ આવતું નથી. કોર્પોરેટરને કહો કે અધિકારીને કહો, અધિકારી આવે કશું કરતા નથી. ખાલી એમ જોઈને કે સાંજે આવીશું એમ કરીને જતા રહે છે. ફરી કોઈ આવતું નથી. આ 4 વર્ષથી સતત અરજીઓ કરેલી છે. ઓનલાઈન અરજી બી કરી, લેખિત અરજી આપી, પણ કોઈ જવાબ આવતો નથી. અચ્છા, તો રજૂઆતનો જવાબ ના આપે તો એની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. તમારું શું માનવું છે આનું અને નુકસાન કેટલું થાય લોકોને? અહીંયાનું તમે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે બ્લોકની સામે આપણે ઊભા છીએ એ જ બ્લોકવાળાઓને તમે બહાર બોલાવીને એમને પ્રશ્ન પૂછશો તો તમને એ જવાબ આપશે. એમના રસોડા સુધી પાણી આવે છે. અને હું અમૂલભાઈ કલકત્તાવાળા જે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છે, એમને વારંવાર આ બ્લોક માટે રજૂઆત કરવામાં આવી. રાતે આવે બોલે જેટિંગ મોકલાઈ દઉં છું. જેટિંગ માટે અમારે 10 દિવસ 4 દિવસ રાહ દેખવી પડે છે. અને રસોડા સુધીનું પાણી જ્યારે ઘરમાં પાછું આવી જાય અને ઠેઠ અંદર સુધી આવે ને પછી એમને આપણે બતાવીએ પેલું પાણી ઉતરી જાય એના પછી આ પણ સવારની સમસ્યા છે ને એનું નિરાકરણ હજી બી નહીં થતું. આ બધા બ્લોકોની તમે તપાસ કરાવો અત્યારે તો આમાં અધિકારીશ્રીની તદ્દન એમની બેદરકારી છે. અને ખાસ કરીને ફોન પણ નથી ઉપાડતો. હું જ્યારે ફોન એમને કરું છું, મિટિંગમાં આવું છું, એવી તો કેવી મિટિંગ કરીને આ બાપુનગર વોર્ડને સ્વચ્છ કરે છે. મને અને અધિકારીઓ ઉપર બિલકુલ ભરોસો નથી. નાગરિક પરેશાન છે. આવનારી તમામ અત્યારે ચૂંટણી છે કોર્પોરેશનની અને મોટા નેતાઓ આવીને વાયદાઓ કરી જાય છે, પણ 4 વર્ષથી આ બાપુનગર વોર્ડની બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. એમાં ખાસ કરીને અધિકારીઓ જ બેદરકાર છે. એટલે અધિકારીઓની બેદરકારીની સાથે જે નેતાઓ છે તેની લાપરવાહીના લીધે લોકો ઉપર હાલ આરોગ્યને લઈને એક મોટો ખતરો મંડાઈ રહ્યો છે. સાથે સૌથી મહત્વની વાત એ છે કે 4 વર્ષ જેટલા વાણા વીતી ગયા. 5 વર્ષની કોર્પોરેટરની ટર્મ પૂરી થઈ ગઈ, તેમ છતાં પણ જે કોઈ અધિકારીઓ, કર્મચારીઓ છે કે નેતાઓ છે તે જોવા નથી આવતા. તેના લીધે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.